ભરૂચના જંબુસરની નવયુગ વિદ્યાલયના આચાર્યએ શિક્ષકને માર મારતા વિવાદ સર્જાયો છે। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, ત્યારે જિલ્લા શિક્ષણાધિકારીએ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે। સ્ટોરી રિપોર્ટ બાય અકબર બેલીમ, ભરૂચ। હું હિતેન્દ્રસિંહ સોહનસિંહ ઠાકોર, આચાર્ય નવયુગ વિદ્યાલય જંબુસર। હાલમાં મારી શાળાનો જે વિડીયો અમારે એક પારિવારિક ઘટના બની હતી એ જે ફરતો થયો છે અને એને જે દ્રષ્ટિએ સમજવામાં આવી રહ્યું છે એ ખરેખર સત્યથી વેગળું છે। વાત સાચી અને હકીકત એ છે કે સદર જે શિક્ષક સાથે મારે ઘટના બની છે એ છેલ્લા 10-11 વર્ષથી એમની ફરજ પ્રત્યે નિષ્ઠાનો અભાવ હતો, જેની મંડળે નોંધ કરેલી છે, લેખિત ઠપકા પણ આપેલા છે, એમના ઉચ્ચતર પગાર ધોરણ પર રોકેલા છે, ડીઓ કચેરીમાં પણ એમની રજૂઆત થયેલી છે। તદુપરાંત ગત વાલી મિટિંગમાં પણ વાલીશ્રીઓએ એમની ભણાવવાની પદ્ધતિ બાબતે અસંતોષ વ્યક્ત કરેલો છે। વર્ગખંડની અંદર પણ બાળકોને અપશબ્દો બોલવા એ બાબતે પણ વાલીશ્રીઓએ અમારા શાળાના પ્રમુખશ્રીને કેટલીક વાર રજૂઆત કરી છે કે આ શિક્ષક બીભત્સ શબ્દો વાપરે છે। તદુપરાંત શાળાની અંદર આ વર્ષે 9મા ધોરણમાં 103 વિદ્યાર્થીમાંથી 73 વિદ્યાર્થી એમના વિષયમાં નપાસ થયેલા છે। ગત વર્ષે પણ 45 વિદ્યાર્થી 9મા ધોરણમાં વાર્ષિક પરીક્ષામાં નપાસ થતાં બાળકોના ભાવિ સાથે આ રીતે ચેડા થતા રહેલા છે। તદુપરાંત વિદ્યાર્થીઓને વાલીઓની લેખિતમાં રજૂઆત છે કે આખા વર્ષમાં એક પણ પ્રયોગ કરાવતા નથી। આ વારંવારની સૂચનાઓ આપવા છતાં અને દર વખતે તેઓ મારું અપમાન કરતા આવ્યા છે, મને ધૂતકારતા આવ્યા છે। શાળાના વડા તરીકે એમની સાથે કેવી રીતે વાત કરી વિવેક નથી। ના છેલ્લી વખત અમારી જ્યારે વાલી મિટિંગ હતી ત્યારે હું સમજાવતો હતો, ત્યારે પણ મારી જોડે તુકારા કર્યા, તું શું મારું કરી લેવાનો છે, તારાથી જે થાય એ કરી લે। મને અપમાનજનક શબ્દો બોલ્યા ને મને ઉશ્કેર્યો છે ને એ બાબતે અમારા બંને વચ્ચે આ એક ઝપાઝપી થઈ ગયેલી છે। બાકી વાસ્તવમાં સત્ય હકીકત આ છે। રાજેન્દ્ર કુમાર ફતેહસિંહ મારું નામ છે। મને મારી મિટિંગ તો છાસવારે હોય છે। મિટિંગ ક્યારે મિટિંગ હોય એ નક્કી જ ના હોય। અમારે લગભગ 4:30 પછી મિટિંગ બોલાવી હતી, તો એમાં એવું કીધું કે તમે વાલીઓને ચઢવો છો। તો મેં કીધું હું વાલીઓને શું કામ ચઢવું, કારણ કે મારી તો કંઈ ફરિયાદ છે નહીં। તો પછી કે હવે તો હું વાલીઓને ના શિક્ષકોને હું હોકીથી મારીશ। હવે મારી પાસે હોકી હોય છે જ અને હોકીથી મારીશ। તો મેં એવું કીધું કે ભાઈ સાહેબ હોકીથી મરાય? તો એમને કીધું નાક મરાય કે છે, હું તમને મારી બતાવું કે છે। તો હું મારી બતાવું, તે તો ઉઠીને તરત મારવા જ મળે મને, અને એટલો માર્યો। મારે એક હાથે પેરાલિસિસ છે, 7 વર્ષથી એક જ હાથે કામ કરું છું। પછી તેમ છતાં પણ એ લોકો મને શિક્ષકો આચાર્ય મને મારવા જ મળ્યા, અને બીજા વાલીઓ મને બીજા શિક્ષકો મને છોડાયો। પછી મેં એવું કીધું કે ખુરશી બેસી ગયા। પછી મેં એવું કીધું કે હું આગળ જણાવીશ, હવે તમે મને માર્યું તો હું આગળ જણાવીશ ને મંડળની પણ રજૂઆત કરીશ। તો પાછું ફરીથી ઉશ્કેરાયા, અને પછી હું બેઠો તો બેઠક ઉપર, તો મારો પગ ખેંચી લીધો અને ખેંચીને પછી ઢોર માર્યો, અને માથામાં, પગમાં, પેટમાં જે આવ્યું ત્યાં આગળ મને મારવા માંડ્યો। એટલો માર્યો મને, તો હું એટલો માર્યો તો બેભાન થઈ ગયો। પછી બધા શિક્ષકોને કીધું કે તમે બહાર જતા રહો। તો હું એકલો ત્યાં આગળ લગભગ અડધો કલાક પડ્યો રહ્યો। ત્યાર પછી અમારા સંબંધી આવ્યા મારા, તો પછી એ લોકોએ કીધું કે હવે તમને દવાખાને લઈ જઈએ। તો મેં કીધું મને કે પાણી પીએ, તો હું નહીં પીવું, મને દવાખાને લઈ ચાલો, મને કંઈ ગમતું નથી, બેભાન છું। તો પછી અમે લોકો દવાખાને લઈ ગયા। પછી આગળ શું થયું, દવાખાનામાં લઈ ગયા, કયા દવાખાનામાં બહુ પૂરેપૂરો ખ્યાલ નથી, પણ પછી મને અડધો કલાક 2 કલાક ભાન થયું છે થોડું। તો પછી મને જે પોલીસ સાહેબ આવ્યા હતા અને મને પ્રશ્ન પૂછ્યા, તો કીધું મને ઢોર માર્યો છે। હવે મને કંઈ સમજાતું નથી કે હું કરું, અને પછી મને જવાબો લીધા, પણ મેં જવાબો સાચા હોય તો મેં અંધારા બેભાન અવસ્થામાં મેં જવાબ આપેલા છે।
કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ. અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 8980413537. માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ. મોબાઈલ નંબર 6353695514. નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે.